મેઘરાજાની ધડબડાટી ખેલૈયાઓ ગરબા આયોજકો ચિંતામાં। વડોદરામાં મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે। વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ ગરબા ગ્રાઉન્ડ પાણી થયા। પશ્ચિમ વિસ્તારના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ બેટમાં ફેરવાયા। સુભાનપુરા સ્થિત રામેશ્વર નગર ગરબા ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા જતા જતા એટલે કે પોતાની છેલ્લી ઇનિંગમાં જે ખેલૈયાઓ છે અને ગરબા આયોજકો છે તેમની મજા બગાડવાના છે, ત્યારે તેની અસર જે છે તે વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે। માત્ર વડોદરા શહેર જ નહીં પરંતુ જિલ્લામાં એટલે કે જુદા જુદા જેટલા પણ તાલુકા છે એ તમામ જગ્યા પર અત્યારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે 2 દિવસ બાદ જ નવરાત્રી જે છે તે શરૂ થઈ રહી છે, પરંતુ અત્યારે વડોદરા શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બપોરે મેઘરાજાએ મન મૂકીને ધમાકેદાર બેટિંગ કરી છે। એના કારણે જે ગરબા આયોજકો છે અને ખેલૈયાઓ છે બંનેની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે। આ ગરબા ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું આ એક ગરબા ગ્રાઉન્ડ છે। આયોજક છે તેમના દ્વારા મન મૂકીને અહીંયા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ મેઘરાજાએ તમામ ખર્ચ છે એ ખર્ચ ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ લાગી રહ્યું છે। આના કારણે જે ગરબાના આયોજકો છે તેમને ચોક્કસથી મસ્ત મોટો ખર્ચો અને નુકસાન જે છે તે વેઠવાનો વારો આવશે, કારણ કે હવે પાણીનો નિકાલ જે છે તે કરવા માટે અલગથી વ્યવસ્થા જે છે તે ગરબાના આયોજકોએ કરવી પડશે। અને ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરના ગરબા જે છે તે માત્ર ગુજરાત અને ભારત જ નહીં પરંતુ આખા વિશ્વભરમાં વખણાય છે, ત્યારે ગરબાના આયોજકો હોય કે પછી ખેલૈયાઓ હોય આ બંને જે છે તે ગરબા મન મૂકીને રમતા હોય છે, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય। પરંતુ હાલની પરિસ્થિતિ તો એક જ વાત કહી રહી છે કે મેઘરાજા જે છે તે આ વખતે ગરબા આયોજકો અને ખેલૈયાઓ બંનેને ચિંતામાં મૂકવાના છે, કારણ કે હજી નવરાત્રિની શરૂઆત થઈ નથી। એ પહેલાં વડોદરા શહેરમાં વરસાદી માહોલ જે છે તે બની ગયો છે અને અત્યારે જે ગરબા આયોજકો છે એમની તમામ મહેનત પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। હવામાન વિભાગની આગાહી। મધ્ય ગુજરાતના શહેર અને ગામડાઓમાં વરસાદ। કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। કરજણ, જૂના બજાર, નવા બજાર, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણ શહેર વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કરજણમાં અત્યાર સુધી સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક મારી રહ્યા છે। લોકોને ઘરમાં ગટરના પાણી સાથે રહેવા મજબૂર બન્યા છે। પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે। લોકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો, કારણ કે એક તો વરસાદી પાણી અને બીજા દૂષિત પાણીએ લોકોને પરેશાન કર્યા છે। સુરતમાં પડેલા ભારે વરસાદે ફરી લોકોની મુશ્કેલી વધારી। ડુંભાલ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા અને ગટરના પાણી બેક મારતા લોકોને હાલાકી પડી। ભારે વરસાદના કારણે લિંબાયતનો ડુંભાલ વિસ્તાર પ્રભાવિત થયો। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદી પાણી સાથે દૂષિત ગંદુ ગટરનું પાણી પણ ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી। ઘરોમાંથી લોકોએ પાણી ઉલેચવાની શરૂઆત કરી। તંત્રની કામગીરી પ્રત્યે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। વિદાય વચ્ચે સુરતમાં પડેલા વરસાદને લઈને સુરતનો લિંબાયત વિસ્તારમાં ઓમનગરના મેઇન રોડ ઉપર પાણી ભરાયેલા દ્રશ્ય જોઈ શકાય છે કે ઓમનગરનો આ મુખ્ય માર્ગ અને બાજુમાં આવેલી એક સોસાયટી જે ખાડી કિનારે આવેલી છે અને અહીંયા રહેલી તમામ ડ્રેનેજ લાઇન બંધ હતી। તમામ ડ્રેનેજ ચોકભવનને લઈને વરસાદના પાણીનો નિકાલ થયો નહોતો, પણ જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે મહાનગરપાલિકાની ટીમો ઉતરી રહી છે અને જે પ્રકારે ડ્રેનેજના ઢાંકણા ખોલતાની સાથે ધીરે ધીરે હવે પાણીનો નિકાલ શરૂ થયો છે। ખાસ કરીને કહી શકાય કે નેમનગરનો વિસ્તાર નીચો છે અને અહીંયા જે રીતે ડ્રેનેજમાં પાણી ન નીકળ્યું જેને લઈને દુકાનો અને ઘરોમાં 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા। દ્રશ્ય કેમેરામેન જીગર નગેશ બતાવવાનો પ્રયાસ કરશે કે એક પછી એક મહાનગરપાલિકાની ટીમો પછી ડ્રેનેજના દરવાજા ખોલતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે। એટલે કે ખાડીની બાજુમાં આવેલો નીચાણવાળો વિસ્તાર છે અને ડ્રેનેજો બ્લોક થઈ ગઈ હતી, કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે અને વિસ્તારમાં જે પ્રકારે ગંદકીને લઈને ડ્રેનેજના તમામ ઢાંકણાઓ છે તે પેક થઈ ગયા હતા, જેને લઈને પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક બાજુ મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે તો બીજી બાજુ ડ્રેનેજના ઢાંકણા ઉપર જે કચરો ફસાયેલો તે સાઈડ ઉપર કાઢવામાં આવ્યો છે। કચરો કાઢતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે
ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રકારે સ્ટોર્મ ડ્રેનેજ લાઈનો બનાવી છે અને જે પ્રકારે આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, પણ વિદય વચ્ચે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને માત્ર લિંબાયત અને ડુભાલનો એક જ વિસ્તાર છે જેના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયું હતું, પણ વરસાદ વિરામ લીધાની સાથે હવે મહાનગરપાલિકાની ટીમે કામ શરૂ કર્યું છે અને ગણતરીની મિનિટોમાં હવે આ પાણીનો નિકાલ થાય તેવી આશંકા દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ લિંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાતા ભારે પરેશાની. ઓમનગરના ઘણા ઘરોની અંદર પાણી ફરી વળ્યા. હાલ વરસાદે વિરામ લીધો છે, છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા. ઘરમાંથી લોકોએ પાણી કાઢવાનું શરૂ કર્યું છે. સુરતમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને પરેશાની થઈ. અનેક વાહનો પણ બંધ થયા હતા, જેના કારણે ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી. જતા જતા મેઘરાજાએ સુરતવાસીઓના હાલ બેહાલ કર્યા છે. હવે આગળ વાત કરીએ ભરૂચની. જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચના વાગરામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા પ્રસરી. આયોજકો ચિંતામાં મુકાયા છે કે આ વરસાદી પાણી વચ્ચે કઈ રીતે ગરબાનું આયોજન કરવું. ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે નવરાત્રિની, પરંતુ મેઘરાજા અહીં વિલન સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 3 દિવસનો જ સમય છે નવરાત્રિની શરૂઆત થવામાં. એવામાં ભરૂચમાં વરસાદ ખાબક્યો છે. ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા છે. જ્યાં પણ આયોજકો આયોજન કરવાના હતા નવરાત્રિનું, ત્યાં પાણી ભરાવાના કારણે હવે એ તૈયારીઓ પર જાણે કે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. આ પાણી ઓસરે ત્યારબાદ આયોજકો ફરી એક વખત પોતાની કામગીરી શરૂ કરી શકે છે. હવે એક મોટો પડકાર એ છે કે આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે, જે બાદ તૈયારીઓ ફરી એક વખત આરંભાય. અમરેલીના ખાંભા પંથકમાં અસહ્ય બફારા બાદ વરસાદ ખાબક્યો. ખાંભાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ત્રાકુડા, ભુડડી, જામકા, વાંગદ્રા, નિગાળા સહિતના ગામડાઓ પ્રભાવિત થયા. જામકા ગામે ધોધમાર વરસાદના પગલે ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા. તો મગફળીના પાકને નુકસાનની ભીતિ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલણા, રબારિકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ બન્યો. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો. જોકે બપોરે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દાદરાનગર હવેલીની સાથે વલસાડ જિલ્લાના વાપી, વલસાડ સહિત અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. નવરાત્રી નજીક છે અને તેવા સમયે પણ છવાયેલા વરસાદી માહોલના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ. પાવાગઢ ખાતે મુશળધાર વરસાદ ખાબક્યો. ઘોગંબાના અનેક ગામડાઓ પ્રભાવિત થયા. દામાવાવ સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદથી મકાઈના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ગીર સોમનાથના ગીરના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ગીર જંગલ નજીકના નેસડાઓ અને ગામોનું વાતાવરણ અચાનક પલટાયું. જંગલ નજીકના ચીખલ, કુબા, નેસ, નીતલી, વરલી, જશાધાર, નગડિયા સહિતના ગામડાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ અને આ સાથે જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. જો કે ગીરના ખેડૂતોમાં હજુ પણ એકાદ બે વરસાદના રાઉન્ડની આશા છે. મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટું થયું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. 4 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સંભાવના છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અત્યાર સુધીમાં सामान्य करता 24% વધુ વરસાદ ખાબક્યો છે. 19 से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा
दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए, 19 से लेकर 22 सितंबर तक। इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट